મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં છેલ્લા 2 વર્ષથી ફરાર ચાલી રહેલા આરોપીને સુરત પોલીસે અટકાયતમાં લીધો છે। આ કાર્યવાહી સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે। સુરત પોલીસ કમિશનરે ફરાર આરોપીઓને શોધી કાઢવા અને વણ ઉકેલાયેલા ગુનાઓની તપાસ કરવા આપેલ સૂચનાના ભાગરૂપે સચિન જેઆઈડીસી પોલીસે સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે ગોહિલ અને AK ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે કામગીરી હાથ ધરી। સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ HR પટેલના નેતૃત્વમાં હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ અમરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહ ધીરુભા અને કિશનસિંહ પ્રભાસિંહે વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી આધારભૂત માહિતીના આધારે ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા કામગીરી કરી આરોપી સચિન જેઆઈડીસી લક્ષ્મી વિલા ગેટ નજીક હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને પકડી પાડ્યો। આ કાર્યવાહી બદલ સર્વેલન્સ ટીમના પ્રયત્નો પ્રશંસનીય બન્યા છે। પકડાયેલા આરોપીને વધુ કાનૂની કાર્યવાહી માટે નંદુરબાર પોલીસને સોંપવાની તૈયારી કરવામાં આવી છે।